પણ પાર્વતીનું મન કથામાં લાગે જ નહીં. બહુ સમજાવ્યા પણ. અને તમે જોજો આ વિમાનો છે ને આ કથાઓમાં આવે જ, આ નિયમાનો છે. આ બધું ચાલુ કર્યું, બધું આ ભાગવતમાં બધા વિમાનો આવ્યા. એટલે હવે આપણે આ કથા કરીએ છીએ ને કદાચ આપણા માટે વિમાન 4 તારીખે માતાજી કથા બેસાડી છે. આવી ગરમીમાં આવી સુંદર વ્યવસ્થા એને કરી છે, આપણે બધા સાંભળી રહ્યા છે. અને કદાચ ખોડિયાલમાંના મનમાં એવું થાય કે આ બધા મારી કથા આવી ગરમીમાં સાંભળે છે, વ્યવસ્થા સારી છે, અને કદાચ લાવો હવે આ બધાને હું મળી આવું. અને 4 તારીખ શનિવારે આપણી કથાની પૂર્ણાવતી મહાપ્રસાદ પણ છે. અને એ પછી બધું પ્રસાદ ખાધા પછી પહેલાં તો મજા આવે જ નહીં, બધું પરવારી રહીએ અને પછી વિમાન બહાર ઉતરે ત્યાં બહાર. અહીં તો અંદર બધું અડી જાય, બધું આ બધું જેમ પેલું આપણું બગીન અડ્યું એમ બધું આ છે. અને પછી સાહેબ વિમાનો ત્યાં બહાર ઊભું રહે અને પછી બધા પાર્ષદો દોડતા આવે, તમને બધાને કહે કે અમને ભગવાને મોકલ્યા છે, માતાજી કૃપા કરી અને આ વૈકુંઠમાંથી વિમાન આવ્યું છે. તમે કથા 9 દાડા તનમન ધનથી સાંભળી અને એવી કથા છે, એ કથા સાંભળે એ વૈકુંઠમાં જાય. તો જેને આવવું હોય તે બધા આ વિમાનમાં બેસી જાય. તમારામાંથી જવાવાળા કેટલા તૈયાર છે? બધાને જવું છે? શું વાત છે? કદાચ મને એ પાર્ષદો પૂછે આમ પાછા આવીને આમ, જેને જવું હોય તે આ ખોડિયાર મંડળ પાછળ નામ લખાવી દે. આયોજક એ છે, જેને જવું હોય એના પાછળ નામ લખાવી દે. 4 તારીખે લગભગ 4:30 થી 5 વાગે વિમાન ઉતરવાનું છે. જેને જવું હોય તે માતાજીનો સંપર્ક કરે. અને કદાચ મને પૂછે પાર્ષદો બાપુ તમારે, તો હું કદાચ ના તો કહું નહીં, પણ એક ચોખવટ કરું, આવું ખરા પણ વૈકુંઠમાં રહેવા નહીં, કથા કરવા આવું સાહેબ. 9 દાડા પૂરા થાય એટલે પાછો મોકલવો પડે મને સાહેબ, કેમ કે હરિના જન મુક્તિ ના માગે સાહેબ. અને બધું વૈકુંઠમાં આવું બધું છે નહીં સાહેબ. વૈકુંઠમાં આવી કથાઓ નથી, વૈકુંઠમાં આવું બધા માંડવા નથી. 2 વાગે ને 2 એટલે વૈકુંઠના દેવતાઓ છે ને ફટાફટ બધું કામ પતાવી અને સ્વર્ગમાંથી આ મોઢું નીચું કરી આ અમલસાડના માતાજીના મંદિરના આ માંડવામાં જોતા હોય છે સાહેબ. આવી કથાઓ સ્વર્ગમાં નથી સાહેબ. આ સ્વર્ગમાં અમૃત છે, એ અમર બનાવી શકે પણ નિર્ભય બનાવવા